હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? દરેક જણ મજામાં? લાસ્ટ આપણા જે લેક્ચર હતા એની અંદર આપણે સ્વાધ્યાય 9.3 પૂર્ણ કરેલું. નવમું ચેપ્ટર વિકલ્પ સમીકરણ, એની અંદર સ્વાધ્યાય 9.1 કક્ષા અને પરિમાણ પર આધારિત દાખલા. સ્વાધ્યાય 9.2ની અંદર વિકલ્પ સમીકરણનો ઉકેલ આપેલો હતો. આપણે ઉકેલની ચકાસણી કરવાના દાખલા હતા. સ્વાધ્યાય 9.3ની અંદર ઉકેલ આપેલો હતો અને વિકલ્પ સમીકરણની રચના કરવાની હતી. એની પર આધારિત દાખલા હતા. હવે સ્વાધ્યાય 9.4, સ્વાધ્યાય 9.5 અને સ્વાધ્યાય 9.6 આ ત્રણે સ્વાધ્યાયની અંદર તમને વિકલ્પ સમીકરણ આપેલું છે અને તમારે એનો ઉકેલ મેળવવાનો છે. હવે મેં તમને કીધું કે વિકલ્પ સમીકરણની કક્ષા અને પરિમાણ બરાબર એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે છે. જો મહત્તમ 2 વખત કે વિકલન થયેલું હોય, મહત્તમ 2 વખત વિકલિત હોય તે વિકલ્પ સમીકરણની કક્ષા 2 કહેવાય અને મહત્તમ વિકલિતની જે ઘાતાંક છે એને આપણે પરિમાણ કહીએ છીએ. તો હવે 2 કક્ષા, 3 કક્ષા, 4 કક્ષા સુધીના પણ વિકલ્પ સમીકરણ હોઈ શકે છે. પરંતુ આપણો જે સિલેબસ છે એની અંદર પ્રથમ કક્ષાના એક પરિમાણી વિકલ્પ સમીકરણની જ વાત છે. આપણા સિલેબસની અંદર પ્રથમ કક્ષાનું એક પરિમાણી વિકલ્પ સમીકરણની જ આપણે વાત કરીશું. એટલે fxy પ્લસ gxy dy/dx ઇઝ ઇક્વલ ટુ 0 આ વિકલ્પ સમીકરણનું એક ટાઈપનું સ્વરૂપ છે. આ એક સ્વરૂપ છે જેની કક્ષા 1 છે. dy/dx આ એની કક્ષા એક જ છે, એક જ વખત વિકલન છે અને એની ઘાતાંક જો જોવામાં આવે તેની ઘાતાંક 1 છે. એટલે પરિમાણ 1 થયું કહેવાય. એટલે એક કક્ષાના એક પરિમાણી વિકલ્પ સમીકરણની આપણે વાત કરવાની છે. હવે આ જે dy/dx છે એને આપણે ગુણોત્તર તરીકે વિચારવાનો છે. આને ગુણોત્તર તરીકે વિચારીને આ dxને આપણે સામે લઈ જઈ શકીએ છીએ આ રીતે. તો fxy dx પ્લસ gxy dy ઇઝ ઇક્વલ ટુ 0 આ રીતે પણ લખી શકાય છે. એને પ્રથમ કક્ષાનું એક પરિમાણી વિકલ્પ સમીકરણ કહે છે. હવે વિકલ્પ સમીકરણનો ઉકેલ, પ્રથમ કક્ષાના એક પરિમાણી વિકલ્પ સમીકરણનો ઉકેલ મેળવવા માટેની અલગ અલગ 3 રીતો છે. જે રીતે આપણી જોડે દ્વિઘાત સમીકરણની વાત કરીએ તો અવયવોની રીત આવતી હોય, વિવેચકની રીતે અવયવ પડતા હોય, તો એ જ રીતે વિકલ્પ સમીકરણની અંદર પણ એનો ઉકેલ મેળવવા માટેની અલગ અલગ 3 રીતો છે. એમાંની સૌથી પહેલી જે મેથડ છે તે છે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ્પ સમીકરણ. સૌથી પહેલી જે મેથડ છે તે છે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ્પ સમીકરણ. તો વિયોજનીય ચલ આ પહેલી રીત. બીજી રીત છે સમપરિમાણ વિકલ્પ સમીકરણ અને ત્રીજી રીત આવશે સુરેખ વિકલ્પ સમીકરણ. હાલ જે સ્વાધ્યાય આપણે જે ગણીશું સ્વાધ્યાય 9.4 એની અંદર વિયોજનીય ચલ પ્રકારના વિકલ્પ સમીકરણની જ વાત કરીશું. સ્વાધ્યાય 9.5ની અંદર સમપરિમાણ વિકલ્પ સમીકરણ છે. સ્વાધ્યાય 9.6 એની અંદર સુરેખ વિકલ્પ સમીકરણની ચર્ચા છે. એટલે આ રીતે 3 મેથડ ઉપર આધારિત 3 સ્વાધ્યાય આપેલા છે. હવે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ્પ સમીકરણ એટલે શું? તો વિયોજનીય ચલ પ્રકારનું વિકલ્પ સમીકરણમાં dxની જોડે x વાળું પદ આવવું જોઈએ અને dyની જોડે y વાળું પદ. dxની જોડે ચલ x વાળું પદ આવવું જોઈએ અને dyની જોડે ચલ y વાળું ને વિયોજનીય ચલ પ્રકારનું વિકલ્પ સમીકરણ કહે છે. ઓકે, dxની જોડે fx એટલે કે fx dx પ્લસ gy dy ઇઝ ઇક્વલ ટુ 0 ને
વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ કહે છે. તો આ મેથડ ઉપર આધારિત આપણું આ સ્વાધ્યાય, બરાબર, સ્વાધ્યાય 9.4 આ મેથડ ઉપર આધારિત છે. સૌથી સહેલામાં સહેલી રીતના દાખલા છે. હવે ઉકેલ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધેલું હશે, કદાચ યાદ હોય તો તમને, કે ભાઈ ઉકેલ બે પ્રકારના હોય છે, વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ. વ્યાપક ઉકેલની અંદર સ્વૈર અચળ સી આવતો હોય છે, જ્યારે વિશિષ્ટ ઉકેલની અંદર સ્વૈર અચળ આવતો હોતો નથી. વિશિષ્ટ ઉકેલ શોધવા માટે દાખલાની અંદર કોઈ પ્રારંભિક શરત આપી હોય એના આધારે આપણે સ્વૈર અચળની કિંમત શોધતા હોઈએ છીએ. તો આ જ બધા લોજિકના આધારે આપણે સ્વાધ્યાય 9.4ના 1 થી 10 દાખલા છે તેની અંદર આપણે વ્યાપક ઉકેલ શોધવાનો છે, અને પછી 11થી જે દાખલા આપેલા છે તે વિશિષ્ટ ઉકેલના દાખલા છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાય 9.4. ઓકે, લેટ્સ ગો. તો પહેલો દાખલો આપણો, ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ. હવે આપણો નિયમ એવો છે કે ડીએક્સની જોડે એક્સવાળું પદ અને ડીવાયની જોડે વાયવાળું પદ. ડીએક્સની જોડે એક્સવાળું પદ અને ડીવાયની જોડે વાયવાળું પદ. બીજું સ્વાધ્યાય 9.4, 9.5, સ્વાધ્યાય 9.6 અને આગળનું સ્વાધ્યાય 9. હવે જે વિદ્યાર્થીઓને 7મું ચેપ્ટર આવડતું હશે, જે વિદ્યાર્થીઓને 7મું ચેપ્ટર સંકલન વિશે માહિતી હશે, તે વિદ્યાર્થીઓને આના પછીના સ્વાધ્યાયમાં મજા આવશે. જો સંકલન નહીં આવડતું હોય તો હવે સ્વાધ્યાય 9.4, 9.5 ને સ્વાધ્યાય 9.6માં એ વિદ્યાર્થીઓને ખબર પડવી અઘરી છે, બરાબર. એટલે સંકલનની ભરપૂર ઉપયોગ આની અંદર આવશે. સંકલનનો ભરપૂર ઉપયોગ હવે આ સ્વાધ્યાયમાં આવશે, અને વત્તા ત્રિકોણમિતિના સૂત્રો તો ખરા જ. તો જુઓ, દાખલો સોલ્વ કરીએ. ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ. એટલે તમને ખ્યાલ છે કે ઉપરનું જે પદ છે તે 2 સાઇન સ્ક્વેર એક્સ બાય 2 થશે, છેદમાં 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 થઈ જશે. એટલે એની ઉપરથી ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 2 ઉડી જશે, એટલે tan સ્ક્વેર એક્સ બાય 2. હવે આ ડીએક્સને સામે લઈ જાઉં એટલે ડીએક્સની જોડે ટેનવાળું પદ આવી જશે અને ડીવાયવાળા પદની જોડે કંઈ નથી એટલે 1 કહેવાશે. ઓકે, એટલે પદોની ગોઠવણી કરીને હવે સંકલન કરી દઈએ. જો એટલે ડીએક્સને આપણે સામે લઈ જઈએ તો આ રીતે પદ આવશે, ડીવાય ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર એક્સ બાય 2 ડીએક્સ. એટલે એનો અર્થ એમ થયો કે ડીવાયની જોડે કંઈ નથી એટલે 1 કહેવાશે, અને ડીએક્સની જોડે એક્સવાળું પદ. હવે આની બંને બાજુ સંકલન કરી દઉં એટલે ઇન્ટિગ્રેશન 1 ડીવાય ઇન્ટિગ્રેશન ઓફ tan સ્ક્વેર એક્સ બાય 2 ડીએક્સ. હવે ઇન્ટિગ્રેશન ઓફ 1 ડીવાય ઇઝ ઇક્વલ ટુ, હવે tan સ્ક્વેરનું સંકલન આપણે જાણતા નથી એટલે કે આપણે sec સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ 1. tan સ્ક્વેર એક્સ બાય 2ની જગ્યાએ sec સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ 1. હવે એકનું સંકલન y, sec સ્ક્વેર એક્સ બાય 2નું સંકલન tan એક્સ બાય 2 અને એક્સનો સહગુણક છેદમાં, અને એકનું સંકલન એક્સ પ્લસ સી. એટલે એની ઉપરથી y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ tan એક્સ બાય 2 માઇનસ એક્સ પ્લસ સી. હવે તમને એવું થાય કે અહીંયા સંકલન 2 વખત થયું, એક ડાબી બાજુ પણ થયું અને એક જમણી બાજુ પણ થયું. તો મારે સ્વૈર અચળ સી કઈ બાજુ મૂકવાનો? તો હું તમને કહું છું કે તમારી જે બાજુ ઈચ્છા થાય એ બાજુ પ્લસ સી લખી શકો છો. જો કોઈ વિદ્યાર્થી આ બાજુ પ્લસ સી લખે તો એનો જવાબમાં થોડોક ફેરફાર થઈ શકે.
આ બાજુ લખશે પ્લસ સી, તો આ રીતનો જવાબ આવશે. એટલે દરેક દાખલાની અંદર સ્વેર અચળ સી અલગ અલગ હોઈ શકે છે. ડાબી બાજુ પણ મૂકી શકાય, જમણી બાજુ પણ મૂકી શકાય. કોઈ દાખલાની અંદર આપણે સ્વેર અચળ તરીકે લોગ સીનો પણ ઉપયોગ કરીશું. સીની જગ્યાએ લોગ સીનો પણ આપણે ઉપયોગ કરીશું. ઈ રેસ ટુ સી આવા પણ સ્વેર અચળોનો ઉપયોગ કરી શકાય છે. દરેક જો કોઈ વિદ્યાર્થી લોગ સીનો ઉપયોગ કરે તો એનો જવાબ અલગ હશે. કોઈ વિદ્યાર્થી પ્લસ સી કે માઇનસ સી લખે તો એનો જવાબ અલગ હશે. એટલે સ્વાધ્યાય 9.4, 9.5 અને 9.6માં દરેક વિદ્યાર્થીના જવાબ અલગ અલગ આવી શકે છે. ધ્યાન રાખજો. પણ એનો અર્થ એવો ના થાય કે ભાઈ દાખલો ખોટો છે. તમારું સંકલન સાચું હોવું જોઈએ. આ જે પદોની ગોઠવણી થઈ અને તમે જે સંકલન કરેલું છે આ વસ્તુ કમ્પ્લીટ સાચી હોવી જોઈએ. બરાબર? આ વસ્તુ સાચી હોય તો કોઈ પ્રશ્ન આવતો નથી. ક્લિયર? એટલે ધ્યાન રાખજો. પ્લસ સી ડાબી બાજુ પણ લખી શકાય, જમણી બાજુ પણ લખી શકાય. સીને બદલે લોગ સીનો પણ ઉપયોગ થાય છે અને ઈ રેસ ટુ સીનો પણ ઉપયોગ થતો હોય છે. ઓકે, તો હવે આ જે ઉકેલ આવી ગયો છે, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. કેવો ઉકેલ છે આ? વ્યાપક. ચલો, ઓકે. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 આ રીતે છે. ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 4 માઇનસ વાય સ્ક્વેર. હવે અહીંયા ડીવાયની જોડે વાયવાળું પદ આવશે અને ડીએક્સને સામે લઈ જઈશું. એટલે ડીવાય અપોન અંડર રૂટ ઓફ 4 માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ. હવે આ ડીવાયની જોડે વાયવાળું પદ અને ડીએક્સની જોડે જે એક્સવાળું પદ ગોઠવીએ છીએ આને આપણે વિયોજન્ય ચલની રીત કહેવાય છે. એટલે આપેલા વિકલ સમીકરણને આપણે વિયોજન્ય ચલમાં રૂપાંતર કર્યું એમ કહેવાશે. ધ્યાન રાખજો આ પણ મુદ્દો. પછી તમને વિયોજન્ય ચલની રીતની મેથડ ચાલે પણ એ જ ના ખબર હોય એવું ના થાય. હવે આની બંને બાજુ સંકલન કરી દઉં તો ઇન્ટિગ્રેશન ઓફ અંડર રૂટ ઓફ 4 માઇનસ વાય સ્ક્વેર ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 1 ડીએક્સ. 1 અપોન અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એટલે તમારી જોડે સૂત્ર આવશે સાઇન ઇન્વર્સનું. સાઇન ઇન્વર્સ વાય અપોન 2 એકનું સંકલન એક્સ અને પ્લસ સી. અહીંયા સંકલન પૂરું થઈ ગયું છે. અહીં સુધી રાખો તો પણ સાચો જવાબ કહેવાય, અહીં સુધી રાખો તો પણ સાચો જવાબ કહેવાય. પણ ચોપડીના પાછળના જવાબને અનુરૂપ ચોપડીની પાછળ જે જવાબ આપ્યો છે એ પ્રમાણે હું તમને ગોઠવણી કરી બતાવું. એવી ગોઠવણી કરવી જરૂરી નથી, છતાં પણ હવે મારી એક ફરજ આવે છે કે મારે ચોપડીની પાછળના જવાબનું તમને સોલ્યુશન લઈ આપવું જોઈએ. સાઇન ઇન્વર્સ છે એને હું સામે લઈ જાઉં તો વાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ સી. એટલે 2 સામે આવશે એટલે વાય ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ સાઇન એક્સ પ્લસ સી, જે વ્યાપક ઉકેલ છે. જે આપેલ વિકલ સમીકરણનો આખું લખવાની જરૂર નથી. જે વ્યાપક ઉકેલ છે એટલું જ લખ્યું હોત તો પણ ચાલે. તો લખ્યા બાદ લખ્યા. ઓકે, ખ્યાલ આવે છે ને મિત્રો? ચલો, ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 આ રીતે છે. ડીવાય બાય ડીએક્સ થઈ ગયો પ્રશ્ન. પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1 આ રીતનું છે. હવે આમાંથી હું વાયને સામે લઈ જાઉં
પદોની ગોઠવણી કરતાં શીખી જાઓ ને એટલે અડધો તો દાખલો તમને આવડી જ જાય. તો વાયને હું સામે લઈ જાઉં તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ વાય. હવે આમાંથી હું પહેલાં આ પદ આ બાજુ લાવી દઉં અને આ પદને સામે લઈ જાઉં એટલે આ રીતે લખાશે ડીવાય અપોન 1 માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ. હવે માઇનસ કોમન નીકળી જશે. હવે માઇનસ કોમન નીકળી જશે તો આ રીતે આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન ઓફ ડીવાય અપોન વાય માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીએક્સ. આવું એટલા માટે કર્યું આપણી ગણતરીની સરળતા ખાતર. હવે આની બંને બાજુ સંકલન કરી દઉં એટલે 1 અપોન વાય માઇનસ 1 ડીવાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન 1 ડીએક્સ. 1 અપોન વાય માઇનસ 1નું સંકલન લોગ મોડ વાય માઇનસ 1 એકનું સંકલન એક્સ. હવે જો અહીંયા સંકલન પૂરું થઈ ગયું છે. તમારી ઈચ્છા અહીંયા પ્લસ સી લખવી હોય તો પણ થાય. પ્લસ સી લખો એટલે દાખલો પૂરો. પરંતુ જો પાછળનો જવાબનું તમારે સેટિંગ કરવું હોય પાછળના જવાબનું તમારે સેટિંગ કરવું હોય તો તમે અહીંયા પ્લસ લોગ મોડ ઓફ સી પણ લખી શકો છો. માત્ર લોગ સી પણ લખી શકાય. તમને જે અનુકૂળ લાગે એ રીતે તમે લખી શકો છો. હવે આ લોગ સી વાળું પદ હું આ બાજુ લાવી દઉં તો લોગ મોડ વાય માઇનસ 1 માઇનસ લોગ સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ. એટલે લોગ મોડ વાય માઇનસ 1 અપોન સી લખી શકાશે લોગના નિયમ પ્રમાણે. માઇનસ એક્સ હવે ઇન્ટુમાં 1 છે એટલે એની જગ્યાએ લોગ ઈ બેઝ ઈ લખી દઉં. જોજો આ પાછળના જવાબનું સેટિંગ કરવા માટે આવું કરી રહ્યો છું. તો લોગ મોડ વાય માઇનસ 1 માઇનસ લોગ ઈ રેસ ટુ એક્સ લખી શકાશે. લોગ ઈ રેસ ટુ એક્સ માઇનસને પણ ઉપર ચઢાવવાનો છે. ક્લિયર? માઇનસને પણ ઉપર ચઢાવી દીધા. તો હવે બંને બાજુથી લોગ લોગ દૂર થઈ જશે એટલે ઘાતાંકોની સરખામણી. કારણ કે આનો આધાર ઈ છે આનો આધાર પણ ઈ છે એટલે વાય માઇનસ 1 અપોન સી મોડ ઓફ વાય માઇનસ 1 અપોન સી ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ. એટલે એની ઉપરથી વાય માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ. આ જવાબ એ સાચો, આ જવાબ પણ સાચો. અને કોઈ વિદ્યાર્થી વાય માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ કરી દે તો પણ ચાલે. કારણ કે બંને બાજુથી માનાંક દૂર થઈ જશે એટલે પ્લસ ઓર માઇનસ બંને બાજુ આવવાનું છે અને બંને બાજુથી પ્લસ ઓર માઇનસ ઉડી જશે. બંને બાજુથી પ્લસ ઓર માઇનસ વાળું પદ ઉડી જશે એટલે આ રીતનું પદ આવશે જે વ્યાપક ઉકેલ છે. આ મેં તમને પાછળનો જવાબ સેટ કરી આપ્યો છે. બરાબર? તમારા પાછળનો જવાબ સેટ નહીં કરો તોય કોઈ વાંધો છે નહીં. બરાબર? એટલે કોઈ ટેન્શન લેતા નહીં કે સાહેબ આટલું બધું યાદ રાખવાનું. કોઈ વાંધો નહીં. અહીંયા જ આપણો દાખલો પૂરો થઈ ગયેલો. લોગ મોડ વાય માઇનસ 1 એકનું સંકલન એક્સ અને પ્લસ લોગ પ્લસ સી બસ દાખલો પૂરો. બરાબર? પણ આ તો પાછળનો જવાબ સેટ કરવા માટે આ બધા સ્ટેપ તમારે લખવા પડે. લખવા હોય તો ચલો ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 આ રીતે છે. સેક સ્ક્વેર એક્સ ઇન્ટુ ટેન વાય ડીએક્સ પ્લસ સેક સ્ક્વેર વાય ઇન્ટુ ટેન એક્સ ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતનું વિકલ્પ સમીકરણ આપેલું છે. તમે ચોપડીમાં પણ જોઈ શકો છો. હવે પહેલાં તો પદોની ગોઠવણી કરવી પડે.
ડીએક્સની જોડે એક્સ વાળું પદ અને ડીવાયની જોડે વાય વાળું પદ. તો સેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ ટેન વાય ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સેક્સ સ્ક્વેર વાય ઇન્ટુ ટેન એક્સ ઇન્ટુ ડીવાય. હવે ડીએક્સની જોડે એક્સ વાળું પદ એટલે આ ટેન એક્સને છેદમાં મૂકી દઉં એટલે આ રીતે લખાશે સેક્સ સ્ક્વેર એક્સ છેદમાં ટેન એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે આ ટેન વાય આના છેદમાં આવી જશે એટલે માઇનસ સેક્સ સ્ક્વેર વાય અપોન ટેન વાય ડી વાય. એટલે ડીએક્સની જોડે એક્સવાળા પદો ગોઠવાઈ ગયા અને ડીવાયની જોડે વાયવાળા પદોની ગોઠવણી. હવે આની બંને બાજુ સંકલન કરી દઈએ તો સેક્સ સ્ક્વેર એક્સ અપોન ટેન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સેક્સ સ્ક્વેર વાય અપોન ટેન વાય ડીવાય. હવે આનું સંકલન આપણે કઈ મેથડથી કરીશું? સંકલનની જે કઈ મેથડો છે એમાંની કોઈ એક મેથડ તમારે અહીંયા એપ્લાય કરવી પડે. તો જોઈ શકાય કે છેદનું વિકલન અંશમાં છે, છેદનું વિકલન અંશમાં ટેનનું વિકલન સેક્સ સ્ક્વેર એક્સ, ટેનનું વિકલન સેક્સ સ્ક્વેર એક્સ એટલે છેદનું વિકલન અંશમાં એટલે લોગ મોડ છેદ. જો મેં સંકલન કરી દીધેલું છે ડી બાય ડીએક્સ ટેન એક્સ અપોન ટેન એક્સ છેદનું વિકલન ઉપર થઈ ગયું, ડી બાય ડીવાય ટેન વાય છેદમાં ટેન વાય છેદનું વિકલન અંશમાં એટલે લોગ મોડ છેદ એટલે લોગ મોડ ટેન એક્સ માઇનસ લોગ મોડ ટેન વાય અને પ્લસ લોગ મોડ સી. તમે લોગ મોડ સી પણ લખી શકો છો, માત્ર લોગ સી પણ લખી શકો છો, તમારી મરજી. હવે આ માઇનસવાળું પદ આ બાજુ આવી જશે એટલે પ્લસ કરી નાખ્યું. લોગ મોડ ટેન એક્સ પ્લસ લોગ મોડ ટેન વાય ઇઝ ઇક્વલ ટુ લોગ મોડ સી. વચ્ચે પ્લસ આપેલા છે એટલે ઘાતાંકના લોગના નિયમ પ્રમાણે ઘાતાંકોનો ગુણાકાર થઈ જશે એટલે ટેન એક્સ ઇન્ટુ ટેન વાય ઇઝ ઇક્વલ ટુ લોગ મોડ સી. બંને બાજુએ આની બંને બાજુએ ઘાતાંકોની સરખામણી કરી દઈએ, બંને બાજુ ઘાતાંકોની સરખામણી કરી દઈએ એટલે ટેન એક્સ ઇન્ટુ ટેન વાય ઇઝ ઇક્વલ ટુ સી. બંને બાજુ માનાંક છે, માનાંક દૂર કરી કાઢીએ તો પ્લસ ઓર માઇનસ આવશે, પણ બંને બાજુ પ્લસ ઓર માઇનસ આવવાના એટલે ઉડી જશે એટલે ટેન એક્સ ઇન્ટુ ટેન વાય ઇઝ ઇક્વલ ટુ સી જે વ્યાપક ઉકેલ છે. હવે પાંચમો દાખલો ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય માઇનસ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા પણ સૌથી પહેલાં માઇનસવાળું પદ છે એને સામે લઈ જાઉં. ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે નિયમ પ્રમાણે ડીએક્સની જોડે એક્સવાળું પદ અને ડીવાયની જોડે વાયવાળું પદ એટલે આ પદ છેદમાં મૂકી દઉં તો ડીવાય ઇઝ ઇક્વલ ટુ, અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે, અહીંયા માઇનસ આવે છે તો ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ છેદમાં ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડીએક્સ. ક્લિયર? હવે ડીએક્સની જોડે એક્સવાળું પદ ડીવાયની જોડે કંઈ નથી એટલે 1. હવે આની બંને બાજુ સંકલન કરી દઈએ, આની બંને બાજુ સંકલન કરીએ તો 1 ડીવાય ઇન્ટિગ્રેશન ઓફ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ છેદમાં ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડીએક્સ એટલે છેદનું વિકલન અંશમાં થઈ ગયું. તમે જુઓ એકનું તો સંકલન વાય થઈ જવાનું
જ્યારે એનું સંકલન કરવા માટે છેદનું વિકલન અંશમાં ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ માઇનસ એક્સનું વિકલન ઈ રેસ ટુ માઇનસ એક્સ અને માઇનસ એક્સનું વિકલન -1 એટલે અહીંયા માઇનસ. એટલે આ રીતે લખી શકાશે ઇન્ટિગ્રેશન ઓફ 1 dy ઇઝ ઇન્ટિગ્રેશન d/dx d/dx e રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ છેદનું વિકલન અંશમાં ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડીએક્સ. હવે એકનું સંકલન વાય છેદનું વિકલન અંશમાં એટલે લોગ મોડ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ સી. આમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી, જેમ છે એમને એમ જ આપણે સંકલન કરી દીધું. ક્લિયર? જે વ્યાપક ઉકેલ છે. તમારે એવું કંઈ પરીક્ષામાં યાદ રાખીને નથી જવાનું કે ભાઈ આ દાખલાનો જવાબ મારે આ જ લાવવાનો છે. તમારે માત્ર સંકલન સાચું હોવું જોઈએ. સંકલન સાચું હોય એના માર્ક મળે છે. ચલો છઠ્ઠો દાખલો આ રીતે છે, બહુ સિમ્પલ દાખલો છે. dy/dx ઇઝ ઇક્વલ ટુ 1 + x² ઇન્ટુ 1 + y². હવે ડીવાયની જોડે y વાળા પદો એટલે dy અપોન 1 + y² ઇઝ ઇક્વલ ટુ 1 + x² ઇન્ટુ dx. આ dxને સામે લઈ ગયા અને ડીવાય જોડે y વાળા પદો. હવે આની બંને બાજુ સંકલન કરી દઈએ એટલે 1/y² પ્લસ 1 dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 + x² ઇન્ટુ dx. હવે આનું સંકલન કરવા માટે આપણે કયું સૂત્ર વાપરીશું? 1/x² પ્લસ a²નું. 1/x² પ્લસ a² એટલે tan ઇન્વર્સનું સૂત્ર થઈ જશે. એટલે આ થઈ જશે tan ઇન્વર્સ y. એકનું સંકલન x²નું સંકલન x³/3 પ્લસ c જે વ્યાપક ઉકેલ છે. જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે ને એકદમ સહેલા દાખલા, બહુ સહેલા દાખલા છે ભાઈ. સંકલન આવડે તો સહેલું, બાકી તો બધી માથાકૂટો જ છે પછી તો. y ઇન્ટુ log y dx માઇનસ x ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ 0. પદોની ગોઠવણી કરી દઉં. dxની જોડે x વાળું પદ, ડીવાયની જોડે y વાળું પદ ગોઠવણી કરીને બંને બાજુ સંકલન લગાડી દઉં તો y ઇન્ટુ log y dx ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ dy. હવે આ x વાળું પદ આ બાજુ આવી જશે એટલે dx છેદમાં x ઇઝ ઇક્વલ ટુ dy છેદમાં y ઇન્ટુ log y. y ઇન્ટુ log y આના છેદમાં, dx આના છેદમાં આવશે. હવે આની બંને બાજુ સંકલન કરી દઈએ તો 1/x dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/y log y dy. તો ઇન્ટિગ્રેશન 1/x dx. હવે આ y છે એ ઉપર મૂકી દઉં એટલે 1/y log y dy. આ રીતે કરવાથી શું ફાયદો થઈ ગયો? છેદનું વિકલન અંશમાં થઈ ગયું. છેદનું વિકલન અંશમાં. આ પદ એમનું એમ અત્યારે રાખીએ કારણ કે આનું સંકલન તો સરળતાથી થઈ જશે. આનું સંકલન એ થઈ ગયું છેદનું વિકલન અંશમાં એટલે 1/y log y upon log y dy.
હવે 1/x સંકલન 1/x સંકલન log mod x છેદનું વિકલન અંશમાં એટલે log mod y પ્લસ log c લખી કાઢીએ, બરાબર। તો આ રીતે લખી શકાશે આખું પદ। હવે જો પાછળનો જવાબનું સેટિંગ કરવું હોય તમારે, બાકી આ જવાબ આવી ગયો છે, પાછળના જવાબનું સેટિંગ કરવા માટે અહીંયા હું c' લખી દઉં છું। log mod of x is equal to log mod of log y into c'। હવે બંને બાજુથી log દૂર થઈ જશે એટલે mod of x is equal to log y into c'। પાછળનો જવાબ સેટ કરવા માટે એને માનાંક દૂર કરી દીધેલો છે, માનાંક દૂર કરેલો છે એટલે x is equal to log y into c'। પણ હવે આ c' કેવા થઈ જશે, પ્લસ ઓર માઇનસ બંને બાજુ આવવાનું એટલે ઉડવાનું જ છે આમે, બરાબર। હવે આ c' ને આના છેદમાં મૂકી દઈશું એટલે log y is equal to x upon c', અને જે c' છે એના બરાબર c મૂકી દઈએ તો તમારો પાછળનો જવાબ સેટ થઈ જાય। અને જો એવી રમત ના કરવી હોય તો આ log c છે આ બાજુ લગાડી દો, log mod of x પ્લસ log c ઇઝ ઇક્વલ ટુ log y, બંને બાજુ સાદુરૂપ આપતા જશો તો પણ જવાબ આવી જશે। જો એટલે આ રીતનું પદ ગોઠવવાનું કહું છું તમને, x upon c' ઇઝ ઇક્વલ ટુ log y, એટલે log y ઇઝ ઇક્વલ ટુ x upon c' અને 1/c' એના બરાબર c મૂકી દેવાનું એટલે આ તમારો પાછળનો જવાબ સેટ થઈ ગયો, બરાબર। એટલે લગભગ હું તમને બધા દાખલા પાછળના જવાબ પ્રમાણે સેટ કરી આપું છું, એટલે કોઈ વિદ્યાર્થીને પાછળના જવાબ સાથે તૈયારી કરવી હોય તો પણ થઈ શકે। ટૂંકમાં સંકલન સાચું હોવું જોઈએ, બસ મુખ્ય મુદ્દો એ છે આમાં। ચલો હવે આ દાખલો 8મો દાખલો, x ની 5 ઘાત dy by dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ y ની 5 ઘાત। પદોની ગોઠવણી કરી દઉં એટલે dy upon y ની 5 ઘાત માઇનસ આ dx સામે જતા રહેશે, x ની 5 ઘાત એ છેદમાં આવી જશે। આની બંને બાજુ હવે સંકલન કરી દઉં કારણ કે પદોની ગોઠવણી થઈ ગઈ છે, ડીવાયની જોડે y વાળું પદ ગોઠવાઈ ગયું છે અને dxની જોડે x વાળું પદ, એટલે આ રીતે લખી શકાશે y ની -5 ઘાત ઇન્ટુ dy માઇનસ x ની -5 ઘાત ઇન્ટુ dx। હવે x⁴n ની રીતે આનું આપણે સંકલન કરી દઈએ તો x⁴n+1 upon n+1 એટલે y⁻4 upon -4 માઇનસ x⁻4 upon -4 અને પ્લસ c', પ્લસ શું લખી કાઢું c', કારણ કે સેટિંગ પાડવું છે જવાબનું ભાઈ। જવાબનું સેટિંગ પાડવા માટે સૌથી પહેલાં માઇનસ માઇનસ પ્લસ કરી દઉં અને 4નો લસા લઈ લઉં, માઇનસ માઇનસ પ્લસ નથી કરવું ભાઈ, -4નો જ લસા લઈ લઉં આખે આખો તો y⁻4 ઇઝ ઇક્વલ ટુ -x⁻4 -4c'। શું કર્યું મેં, -4નો લસા લઈ લીધો આખે આખો। હવે -x⁻4 આ બાજુ આવી જશે એટલે આ પદ પ્લસ થઈ જશે, પ્લસ y⁻4 ઇઝ ઇક્વલ ટુ -4 ઇન્ટુ c'। હવે આ -4 ઇન્ટુ c' એની જગ્યાએ x⁻4 y⁻4 આની જગ્યાએ c, એની જગ્યાએ આપણે શું લખી કાઢીએ c, કે જ્યાં
-4c ડેશ ઇઝ ઇક્વલ ટુ c લેતા જે વ્યાપક ઉકેલ છે, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. તો આ રીતે જવાબોનું સેટિંગ કરાય. બાકી તો સંકલન તો ઘણું સહેલું જ આવે છે. ચલો 9મો દાખલો. આ રીતે છે 9મો દાખલો. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ x. 9મા દાખલાની રકમ આ રીતે છે. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ x. તો dx ને હું સામે લઈ જાઉં, તો dy ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ x ઇન્ટુ dx. હવે આની બંને બાજુ સંકલન કરી દઈએ. તો આની બંને બાજુ આપણે સંકલન કરીએ તો આ રીતે ઇન્ટિગ્રેશન 1 dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin ઇનવર્સ x. હવે આની જોડે કંઈ નથી એટલે હું 1 લખી દઉં. આવું કેમ કર્યું એ તમારા મગજની અંદર તરત વિચાર આવી જવો જોઈએ કે ભાઈ હવે આનું સંકલન આપણે કેવી રીતે કરીશું. તમારા મગજમાં તરત જ વિચાર આવી જવો જોઈએ કે આનું સંકલન આપણે કેવી રીતે કરીશું. જો કઈ રીતે આવી યાદ કરી તમે? ખંડશ સંકલનનો નિયમ. કયો નિયમ? ખંડશ સંકલન. તો એકનું સંકલન y sin ઇનવર્સ x ઇન્ટુમાં 1 એટલે ખંડશ સંકલનના નિયમ પ્રમાણે આને મેં u કહી દીધું. sin ઇનવર્સ x અચળ, આને v કહેવાશે એટલે એનું સંકલન માઇનસ મોટું સંકલન મોટા કૌંસમાં d બાય dx sin ઇનવર્સ x, પછી એકનું સંકલન x અને આખું સંકલન એટલે dx. હવે આપણે આ પદનું સાદુરૂપ આપીએ એટલે જ્યાં સંકલન છે ત્યાં સંકલન કરીએ અને જ્યાં વિકલન છે ત્યાં આપણે વિકલન કરી દઈએ. તો આ રીતે થઈ જશે. એકનું સંકલન તો y થઈ ગયું છે. y ઇઝ ઇક્વલ ટુ એકનું સંકલન x એટલે x ઇન્ટુ સાઇન ઇનવર્સ x માઇનસ મોટું સંકલન સાઇન ઇનવર્સ એક્સનું વિકલન 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર એકનું સંકલન x dx. એટલે એની ઉપરથી y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ સાઇન ઇનવર્સ x માઇનસ x/√1 માઇનસ એક્સ સ્ક્વેર dx. હવે છેદનું વિકલન 1 માઇનસ એક્સ સ્ક્વેરનું વિકલન એટલે કે -2x થઈ જશે. તો -2 વડે ગુણી કાઢું, -2 વડે ભાગી કાઢું. તો y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ સાઇન ઇનવર્સ x -1/2 -2 વડે ગુણતા અને -2 વડે ભાગતા એટલે અહીંયા પ્લસ થઈ જશે √1 માઇનસ એક્સ સ્ક્વેર dx. હજુ પણ પદોની ગોઠવણી કરવી પડશે. y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ સાઇન ઇનવર્સ x પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન 1 માઇનસ એક્સ સ્ક્વેર રેઝ ટુ -1/2 ઇન્ટુ -2x dx. એટલે આનું વિકલન બાજુમાં થઈ ગયું કહેવાય. આનું વિકલન બાજુમાં થઈ ગયું કહેવાય. એટલે y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ સાઇન ઇનવર્સ x પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન 1 માઇનસ એક્સ સ્ક્વેર રેઝ ટુ -1/2 ઇન્ટુમાં d બાય dx ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર dx. આનું વિકલન બાજુમાં. તો આ રીતે y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ સાઇન ઇનવર્સ x
+1/2 ઘાતાંકની અંદર 1 ઉમેરી દઈએ એટલે +1/2 अपॉन 1/2 प्लस c 2 2 उड़ी जશે એટલે y इज इक्वल टू x इंटू साइन इनवर्स x प्लस अंडर रूट ऑफ 1 माइनस एक्स स्क्वायर प्लस c। क्लियर? ख्याल आव्यो तमने? तो આપણો જે જવાબ છે તે y ઇઝ ઇક્વલ ટુ x સાઇન ઇનવર્સ x પ્લસ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ c। ચોપડીની પાછળ પણ આ જ જવાબ આપેલો છે। ટૂંકમાં આખો દાખલો ખંડસ સંકલનની રીતનો દાખલો છે। ખંડસ સંકલનના નિયમનો ઉપયોગ કેવી રીતે કરાય આગળ 7મા ચેપ્ટરની અંદર આપણે વિસ્તૃતમાં વાત કરેલી છે। ઓકે, તો આ હતું આપણું દાખલા નંબર 9 જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે। ચલો ત્યારે હવે 10મો દાખલો લઈએ। દાખલા નંબર 10 આ રીતે છે e raised to x into tan y dx प्लस 1 माइनस e raised to x इंटू sec square y dy इज इक्वल टू 0। जो धीरे धीरे दाखलाओनी लंबाई में थोड़ो वधारो थतो जशे। स्वाध्याय 9.4 में जे रीतना दाखला है स्वाध्याय 9.5 પછી 9.6 એટલે બધા દાખલા थोड़ी लंबाई में वधारो थशे। केम? कारण के संकलन करवानुं छे। हवे तमे संकलनना तो दाखला बधा जोयेला ज छे। संकलननी आंशिक अपूर्णांकनी रीतनो पण उपयोग आवशे। बराबर है? छेदनुं विकलन उपर सेट करवुं, बाजुमां सेट करवुं, एवा तमाम प्रकारना दाखलाओ आनी अंदर आवशे। एटले बधी रीतो तमे जाणो ज छो कि केटली लांबी होय छे। तो बस ए ज लॉजिकथी आ बधा दाखला अहींया थशे। बीजी वस्तु आ चेप्टरमांथी एक दाखलो 4 मार्कनी अंदर पूछातो होय छे। आ चेप्टरमांथी एक दाखलो 4 मार्कनो पूछातो होय छे। आ बधा तो नाना दाखला छे पण व्यवहारिक दाखला पण आगळ आवशे। कां तो समपरिमाण विकल એટલે સ્વાધ્યાય 9.5 એની પર આધારિત કોઈ દાખલો હોય, 9.6 પર આધારિત હોઈ શકે। ટૂંકમાં આ ચેપ્ટરમાંથી એક 4 માર્કનો દાખલો પૂછાતો જ હોય છે। हाँ, आनी अंदर फायदो एक ज छे कि अत्यार सुधी क्यारेय चोपड़ीनी बहारनो दाखलो पूछायो नथी। चोपड़ीनी बहारनो दाखलो अत्यार सुधी क्यारेय पूछायो नथी आ चेप्टरमांथी। तो तमारे चोपड़ी नीनप छे भाई, बराबर है। चलो हवे आपणे आ दाखलो गणीए। पहला तो हूँ पदोनी गोठवणी करी दऊँ। तो पदोनी गोठवणी करवा माटे e raised to x into tan y dx is equal to minus 1 minus e raised to x into sec square y dy। હવે e raised to x 1 minus e raised to x आना छेद में मूकी दऊँ, tan y आना छेद में मूकी दऊँ अने पदोनी गोठवणी करी दऊँ। जो पदोनी गोठवणी कर दीधी sec square y upon tan y into dy is equal to minus e raised to x upon 1 minus e raised to x dx। तो हवे अहींया tan y नु विकलन sec square y थई जशे। tan y नु विकलन sec square y एटले छेदनु विकलन अंशमां थई गयुं। अहींया पण 1 नु विकलन 0, e raised to x नु विकलन e raised to x अने आ माइनस। तो आ माइनस तो है ज आनी जोड़े એટલે આ માઇનસના શું થઈ જશે અહીંયા પ્લસ અને આ માઇનસ અહીંયા આવી જશે એટલે છેદનું વિકલન અંશમાં એટલે ડી अपॉन dy tan y છેદમાં tan y dy માઇનસ सॉरी आ माइनसનું प्लस કરી દેવાનું છે આપણે डी बाय dx 1 माइनस e रेस टू x छेद में 1 माइनस e रेस टू x dx।
હવે છેદનું વિકલન અંશમાં એટલે આ રીતે લખીશું log mod tan y is equal to log mod 1 minus e raised to x plus log c plus log of mod of c લખી કાઢશો તો પણ ચાલશે બરાબર. હવે આ રીતે લખી શકાશે આખું પદ log mod of tan y is equal to વચ્ચે પ્લસ એટલે ઘાતાંકોનો ગુણાકાર થઈ જશે 1 minus e raised to x into c એટલે આની બંને બાજુથી log જતો રહેશે એટલે tan y is equal to c into 1 minus e raised to x જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. ક્લિયર? ચલો હવે દાખલા નંબર 11. હવે 11 થી જે કંઈ દાખલા સ્ટાર્ટ થાય છે એ વિશિષ્ટ ઉકેલના દાખલા છે. વિશિષ્ટ ઉકેલ એટલે દાખલામાં તમને પ્રારંભિક શરતો આપેલી છે. એ પ્રારંભિક શરતનો ઉપયોગ કરીને તમારે વિશિષ્ટ ઉકેલ શોધવાનો હોય છે. તો 11મો દાખલો આ રીતે છે x³ પ્લસ x² પ્લસ x પ્લસ 1 ઇન્ટુ dy by dx is equal to 2x² પ્લસ x. આ રીતે રકમ છે અને આ રકમમાં એવું લખેલું છે કે જ્યારે x is equal to 0 ત્યારે y is equal to 1. x is equal to 0 ત્યારે y is equal to 1 આ પ્રારંભિક શરત કહેવાશે. એટલે આપણે 1 થી 10 સુધીના જે દાખલા ગણ્યા તે વ્યાપક ઉકેલના દાખલા હતા. એટલે આપણે વ્યાપક ઉકેલ તો શોધવાનો જ છે. 11મા દાખલાથી 11 થી ક્યાં સુધી કહું 14 11 12 13 14 ચાર દાખલા ચારે ચાર દાખલામાં વ્યાપક ઉકેલ તો શોધવાનો જ છે પણ સ્વેર અચળ સીની કિંમત શોધવા માટે દાખલાની અંદર તમને આ રીતની કન્ડિશન આપી છે. ઓકે, તો હવે આપણે દાખલો ગણી કાઢીશું આખો. જો એટલે કે dy by dx is equal to 2x² plus x upon x³ plus x² plus 1. હવે આમાંથી x² કોમન કાઢ્યા એટલે x plus 1, આમાંથી 1 કોમન કાઢું એટલે x plus 1. બંનેમાંથી કોમન નીકળી જશે x plus 1 into x² plus 1. બોલો કઈ રીત થઈ ગઈ? યાદ કરો. સંકલનની કઈ રીતનો દાખલો થઈ ગયો? આ dx ને સામે લઈ જઈશું, બંને બાજુ સંકલન કરી દીધું. હવે આના માટે હું કઈ રીતે એપ્લાય કરી શકું બાળકો? યાદ કરો, આંશિક અપૂર્ણાંકની રીત. કઈ રીત? આંશિક અપૂર્ણાંકની રીત. 2x² plus x upon x plus 1 into x² plus 1 is equal to a upon x plus 1. આ દ્વિઘાત છે એટલે bx plus c upon x² plus 1. આને પરિણામ નંબર 1 યાદ છે ને રીત? હવે આનો લસા લેવાનો. હવે આ પદનો લસા લઈશું એટલે a into x² plus 1 bx plus c into x plus 1. આને પરિણામ નંબર 2 કહી દઈએ. હવે એની કિંમત શોધવા માટે એના છેદમાં x plus 1 છે એના બરાબર 0 ધારી લેવાનું એટલે x is equal to -1. x is equal to -1 ને પરિણામ નંબર 2માં મૂકી દઈએ. પરિણામ નંબર 2માં xની જગ્યાએ -1 મૂકી દઉં તો 2 - 1 એટલે 1. 1નો વર્ગ 1 ને 1 2 એટલે કે 2a. આ પદ 0 થઈ જશે એટલે a is equal to 1/2. હવે આ દ્વિઘાત છે
દ્વિઘાત છે એટલે તમારે પરિણામ નંબર 2નું સાદુરૂપ આપવું પડે. પરિણામ નંબર 2નું સાદુરૂપ આપી દઈએ તો આ રીતનું પદ આવશે 2x² પ્લસ x ઇઝ ઇક્વલ ટુ એનો અંદર ગુણાકાર ax² પ્લસ a. આ બે કૌંસનો ગુણાકાર કરું તો bx² પ્લસ bx પ્લસ cx પ્લસ c. હવે ax² અને પ્લસ bx² એટલે a પ્લસ b ઇન્ટુ x². bx અને cx આ બંનેમાંથી x કોમન એટલે b પ્લસ c અને પ્લસ c. હવે નિયમ યાદ છે ને, બંને બાજુએ સહગુણકોની સરખામણી કરવાની. તમારે એની કિંમત છે તમારી જોડે. હવે બી અને સી શોધવાનો છે તો અહીંયા x²નો સહગુણક 2, અહીંયા x²નો સહગુણક a પ્લસ બી. તો બંને બાજુ સહગુણકોની સરખામણી એટલે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 2. એ જ રીતે એક્સનો સહગુણક 1, અહીંયા એક્સનો સહગુણક b પ્લસ સી એટલે b પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 1. બંને બાજુ x² અને xના સહગુણકોની સરખામણી કરી કાઢીએ અને એ તો મળી ગયો. બી અને સી શોધી કાઢીએ. જો સહગુણકોની સરખામણી કરી દીધી, a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 2, b પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 1 એટલે b ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 1/2 કારણ કે એની કિંમત 1/2 છે એટલે એની ઉપરથી b ઇઝ ઇક્વલ ટુ 3/2. એ જ રીતે b પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 1 તો c ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ બી એટલે 1 માઇનસ 3/2 એટલે માઇનસ 1/2. હવે આ કિંમતો મેં પરિણામ નંબર 1 હતું એમાં મૂકી દીધી એટલે 2x² પ્લસ એક્સ અપોન એક્સ પ્લસ 1 ઇન્ટુ x² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ શું હતું? a અપોન a એટલે 1/2 અપોન એક્સ પ્લસ 1 પ્લસ bx પ્લસ સી એટલે કે 3/2 ઇન્ટુ એક્સ માઇનસ 1/2 અપોન x² પ્લસ 1. હવે આની બંને બાજુ સંકલન કરી દઈએ એટલે કે આપણું જે આગળનું પરિણામ હતું એની અંદર બંને બાજુ સંકલન લગાડી દીધું તો ઇન્ટિગ્રેશન 1 dy 1/2 સંકલનની બહાર. અહીંયાથી મેં 2નો લસા લઈ લીધેલો છે, 2નો લસા આપણે લઈ લીધેલો છે એટલે આ રીતનું આખું પદ સેટ થઈ જશે. હવે એક ઇન્ટિગ્રેશન 1 dy એમને એમ રાખું છું, આ 1/2 આ પદ. હવે છેદ અલગ અલગ આપી દઈએ. છેદ અલગ અલગ આપી દીધો છે 3x અપોન x² પ્લસ 1 માઇનસ 1/2 1 અપોન x² પ્લસ 1. છેદ અલગ અલગ આપ્યા પછી આ 3/2 સંકલનની બહાર. પછી 2 વડે ગુણતા ને 2 વડે ભાગતા એટલે છેદનું વિકલન અંશમાં થઈ ગયું એટલે 2x અપોન x² પ્લસ 1. અને આ જે પદ છે એ તો tan ઇન્વર્સનું સૂત્ર થઈ જશે એટલે આની ઉપરથી 1નું સંકલન y 1/2 log mod x પ્લસ 1 અહીંયા log mod x² પ્લસ 1 અને આ tan ઇન્વર્સનું સૂત્ર એટલે આ રીતનું આખું પદ છેલ્લે આપણે લખી શકીએ. y ઇઝ ઇક્વલ ટુ 1/2 log mod x પ્લસ 1 પ્લસ 3/4 log mod x² પ્લસ 1 માઇનસ 1/2 tan ઇન્વર્સ x પ્લસ c જે વ્યાપક ઉકેલ છે. હવે દાખલાની અંદર જે પ્રારંભિક શરત આપી છે એનો ઉપયોગ કરીએ તો પ્રારંભિક શરત x ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે તમારે પરિણામ નંબર આજે આપણે છેલ્લે પરિણામ નંબર 3 આપેલું છે. પરિણામ નંબર 3માં x બરાબર 0 અને x બરાબર 0 અને y ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા. ઓકે, તો કિંમતો મૂકી દઈએ. એક્સની જગ્યાએ 0 મૂકવાના છે અને વાયની જગ્યાએ 1. વાયની જગ્યાએ 1 મૂકી દઉં તો 1 ઇઝ ઇક્વલ ટુ એક્સની જગ્યાએ 0 મૂકું તો log 1. log 1ની કિંમત તમને ખબર છે કે 0 થાય છે પ્લસ 3/4 અહીંયા પણ 0 તો log 1ની કિંમત 0 માઇનસ 1/2 tan ઇન્વર્સ 0 એની કિંમત 0. ક્લિયર? અને પ્લસ c
એટલે એની ઉપરથી એમ કહી શકાય કે સ્વેર અચળ સીની કિંમત કેટલી આવી કહેવાય 1. હવે આ સીની કિંમત હું પરિણામ નંબર 3માં મૂકી દઉં છું. તો પરિણામ નંબર 3માં c ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દઈએ તો y ઇઝ ઇક્વલ ટુ 1/2 log mod x plus 1 plus 3/4 log mod x square plus 1 minus 1/2 tan inverse x plus c ની જગ્યાએ 1 જે વિશિષ્ટ ઉકેલ છે, જે આપેલ વિકલ સમીકરણનો આ વિશિષ્ટ ઉકેલ છે તેમ કહેવાશે. હવે એને પાછળ જવાબ જે રીતે આપેલો છે જો એ રીતે તમારે સેટિંગ કરવું હોય તો બાકી દાખલો પૂરો થઈ ગયો છે ભાઈ. તેને શું કર્યું છે ખબર છે? આ 1/2 અને આ 3/4, આ 1/2 અને આ 3/4, આ બેનો લસા 4 આવે. આ બેનો લસા કેટલો આવશે? 4. એટલે એને આવું કંઈક પદ લખ્યું છે y ઇઝ ઇક્વલ ટુ 1/4 2 ઇન્ટુ log x પ્લસ 1 પ્લસ 3 ઇન્ટુ log mod x સ્ક્વેર પ્લસ 1, અહીંયા મોડ કરી નાખો, ઓકે, અને માઇનસ 1/2 tan ઇનવર્સ x પ્લસ 1. હવે આ 2 છે એને ઉપર ચડાવી દો, આ 3ને ઉપર ચડાવી દો, એટલે એને ફાઇનલી જવાબ આ રીતે લખ્યો છે y ઇઝ ઇક્વલ ટુ 1/4 log x પ્લસ 1નો સ્ક્વેર ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1 એની 3 ઘાત, અને આખું પદ વચ્ચે પ્લસ છે એટલે ગુણાકાર, અને માઇનસ 1/2 tan ઇનવર્સ x પ્લસ 1. આ એને પાછળ જવાબ લખેલો છે. અને આ જે જવાબ આવ્યો છે જે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે, આવો કોઈ દાખલો હોય તો એ આપણને 4 માર્કની અંદર પૂછાઈ શકે. બરાબર? એટલે દાખલા બહુ સહેલા છે, સંકલન આવડતું હોય તો મજા આવશે. બરાબર? તો આજે આપણે સ્વાધ્યાય 9.4માં 1થી તે 11 દાખલાનો અભ્યાસ કર્યો. ક્લિયર? છેલ્લો 11મો દાખલો ઘણો લાંબો હતો. આમ તો ઘણો લાંબો ના કહેવાય ભાઈ, કંઈ ના કહેવાય, હજુ આના કરતાં લાંબા દાખલા આવશે. બરાબર? તો આ જે દાખલો હતો એ આંશિક અપૂર્ણાંકની રીત ઉપર આધારિત દાખલો હતો. અને વિકલ સમીકરણની વાત કરીએ તો વિયોજનીય ચલ પ્રકારની આપણી મેથડ કઈ છે? વિયોજનીય ચલ પ્રકારની વિકલ સમીકરણની રીત. ઓકે વિદ્યાર્થીઓ, આટલી પ્રેક્ટિસ કરજો, ખૂબ સારી રીતે હોમવર્ક કરજો. ન સમજણ પડે તો મને ફોન કરીને મારો સંપર્ક કરજો, જે કે તમારી કોઈ પણ ક્વેરી હશે તે આપણે દૂર કરી દઈશું. ઓકે સ્ટુડન્ટ, બાય.